ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા 1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયું છે। આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે। ત્યારે ભરૂચના સામાજિક કાર્યકરોએ બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ કરી હતી, જેનો અહેવાલ ઇન ભરૂચ ન્યૂઝ દ્વારા પણ પ્રસારિત કરાયા હતા। ત્યારે આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 1.84 કરોડના ખર્ચથી સમય મર્યાદામાં અને ગુણવત્તાસભર 1.462 કિલોમીટર બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રીલ બનાવવામાં આવશે। નર્મદા મૈયા બ્રિજના બંને બાજુ સેફ્ટી ગ્રીલ જાળી લગાવવા માટે સરકાર દ્વારા 1.84 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। નર્મદા મૈયા બ્રિજ સમગ્ર ગુજરાતની અંદર સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત બન્યો હતો। આ કલંક દૂર થશે। આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારથી આત્મહત્યા જેવા અનિચ્છનીય બનાવો માટે જાણીતો બન્યો હતો। 40 થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા હતા। અસંખ્ય બિનવારસી લાશો મળી હતી। આના અનુસંધાનની અંદર સરકારશ્રીને તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને સમાજના આત્મહત્યા જેવા ગંભીર વિષયને ડામવા માટે સરકારે આ વિષયમાં તાત્કાલિક સંજ્ઞા લઈ કામને મંજૂરી આપી। આ માટે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, વહીવટી તંત્ર તેમજ વિશેષ માર્ગ મકાન વિભાગના એસઆર પટેલ સાહેબની મહેનતથી આખરે આ કાર્ય પૂર્ણ થયું છે। આ માટે મારી દ્વારા કરવામાં આવેલી વારંવારની રજૂઆતોને યોગ્ય વાચા આપવા માટે, યોગ્ય સ્થાને પહોંચાડવા માટે અને સમાજના આ ગંભીર વિષય આત્મહત્યા જેવાના દૂષણોને ડામવા માટે તમામ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું। નર્મદા મૈયા બ્રિજ જ્યારથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારથી આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। નર્મદા મૈયા બ્રિજ એક સુસાઇડ માટે એક ઇઝી પોઈન્ટ તરીકે ઓળખાઈ રહ્યો છે। નર્મદા મૈયા બ્રિજને સુસાઇડ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યો છે, પણ હાલ જ સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને હું આવકારું છું કે નર્મદા મૈયા બ્રિજની આજુબાજુમાં નેટ લગાવવાના છે માતબર ખર્ચે। તો આ એક સરાહનીય કામગીરી છે। સરકારશ્રી દ્વારા જે કંઈ પણ આ પગલું લેવામાં આવ્યું છે એ આવકાર્ય છે, જેથી કરીને આવા ઘણા લોકો જે પોતાનો જીવ અહીંથી ઇઝી ગુમાવતા હતા, જેથી મોતની છલાંગ લગાવતા તે લગાવતા બંધ થશે। મેં વારંવાર મીડિયાના માધ્યમથી લેખિત તેમજ વારંવારની રજૂઆતને સરકારે ધ્યાને લઈ અને આ જે કંઈ પણ નિર્ણય લીધો છે નેટ બાંધવાનો, એ ખરેખર પ્રશંસનીય છે અને અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ। भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच।